ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો અગાઉના લેક્ચરમાં તમને અલ્ડોલ સંઘનન પ્રક્રિયાનો સિદ્ધાંત, પ્રક્રિયાની ક્રિયાવિધિ અને સંશ્લેષિત ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ, જે વૈજ્ઞાનિકના નામ ઉપર છે, વિલિયમ હેનરી પર્કિન. પ્રક્રિયાનું નામ છે પર્કિન પ્રક્રિયા. બે પર્કિન પ્રક્રિયા બરાબર. જે ક્રમ આવશે બે, પર્કિન રિએક્શન, પર્કિન રિએક્શન તો પ્રક્રિયાનો સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ છે એરોમેટિક એલ્ડિહાઇડની એલિફેટિક એસિડ એન્હાઇડ્રાઇડ, કે જેમાં બે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અને તેના અનુવર્તી સોડિયમ અથવા પોટેશિયમ સાથે એલિફેટિક એસિડના સંઘનન પ્રક્રિયા કરતા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે, જેને પર્કિન પ્રક્રિયા કહે છે. તો પ્રક્રિયાનો સિદ્ધાંત આપણે લખીએ. પ્રક્રિયાનો સિદ્ધાંત, પ્રક્રિયાનો સિદ્ધાંત અથવા પ્રિન્સિપલ તો પ્રક્રિયાનો સિદ્ધાંત અથવા પ્રક્રિયાના સિદ્ધાંત છે એરોમેટિક એલ્ડિહાઇડ ની એલિફેટિક એસિડ એન્હાઇડ્રાઇડ કે જેમાં, અથવા બ્રેકેટમાં આપણે લખી શકીએ, જેમાં બે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય, આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અને તેના અનુવર્તી અથવા રેસ્પેક્ટિવ સોડિયમ અથવા પોટેશિયમ આ કોણ અનુવર્તી લેવાનું છે? એલિફેટિક એસિડ ના, બરાબર, પોટેશિયમ ક્ષારની હાજરીમાં, બરાબર, ની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા અથવા આપણે લખી શકીએ અથવા ગરમ કરતા અથવા ગરમ કરવાથી આલ્ફા, બીટા અસંતૃપ્ત
અસંતૃપ્ત એસિડ આ મળશે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે તો આ પ્રક્રિયાને પર્કિન પ્રક્રિયા કહે છે મળે છે જેને પર્કિન પ્રક્રિયા કહે છે અથવા કહેવાય છે અથવા તરીકે ઓળખાય છે. તો આ પ્રક્રિયામાં શું યાદ રાખવાનું છે? એરોમેટિક એલ્ડિહાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ જેમાં 2 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અને તેના અનુવર્તી સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર કોના અનુવર્તી? તો એલિફેટિક એસિડના ની હાજરીમાં સંકલન પ્રક્રિયા કરતા અથવા ગરમ કરતા શું મળશે? આલ્ફા બીટા એરોમેટિક એલ્ડિહાઇડમાંથી શું મળે છે? અસંતૃપ્ત એસિડ. એટલું યાદ રાખવાનું છે તમારે. તો આ પ્રક્રિયામાં સંકલન પ્રક્રિયામાં જે એસિડ એનહાઇડ્રાઇડ છે તેના ફક્ત આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લે છે અને આ પ્રક્રિયામાં સામાન્ય રીતે સોડિયમ કાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ, pyridine અથવા ટ્રાઇથાઇલ એમાઇન બેઝ તરીકે ઉપયોગમાં લેવાય છે, ઉપયોગી છે. તો ફરીથી આપણે પ્રક્રિયાનો સિદ્ધાંત યાદ કરીએ તો તમારે યાદ રાખવાનું છે એરોમેટિક એલ્ડિહાઇડ ને એસિડ એનહાઇડ્રાઇડ જેમાં 2 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અને તેના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર સાથે ગરમ કરતા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ મળે છે. આ પ્રક્રિયાને પર્કિન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં સંકલનમાં એસિડ એનહાઇડ્રાઇડ ના આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લે છે. આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લે છે. બરાબર. તો આ પ્રક્રિયામાં એસિડ એનહાઇડ્રાઇડ ના આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયામાં એટલે શું આવશે? પર્કિન પ્રક્રિયામાં સોડિયમ કાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ, pyridine અને ટ્રાઇથાઇલ એમાઇડ અને ટ્રાઇથાઇલ એમાઇડ જેને શોર્ટમાં આપણે લખી શકીએ ટ્રાઇથાઇલ એમાઇડને શોર્ટમાં લખી શકીએ TEA બેઝ તરીકે ઉપયોગ થાય છે. બેઝ તરીકે ઉપયોગ
થાય છે. આ પ્રક્રિયા દ્વારા પર્કિંગ પ્રક્રિયા દ્વારા અથવા આ પ્રક્રિયા દ્વારા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ આલ્ફા બીટા. તો આ પ્રક્રિયા અથવા પર્કિંગ પ્રક્રિયા દ્વારા આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ આલ્ફા બીટા એરાઇલ એક્રિલિક એસિડ અને તેના વ્યુત્પન્નો અથવા ડેરિવેટિવ વ્યુત્પન્નો બનાવવા માટે ઉપયોગી છે. વ્યુત્પન્નોની બનાવટમાં વ્યુત્પન્નો બનાવી શકાય છે. બરોબર. અને તેના વ્યુત્પન્નો બનાવી શકાય છે. અથવા બનાવવા માટે ઉપયોગી છે. ને લાસ્ટ પર્કિંગ પ્રક્રિયા કુમારીન બનાવવા માટે ઉપયોગી છે. જે એટલે આ કુમારીન અત્તર ને શું કહેવાય? પરફ્યુમ સુગંધી દ્રવ્યો ની બનાવટમાં વપરાય છે. તો પર્કિંગ પ્રક્રિયાનો ઉપયોગ આપણે શું બનાવી શકીએ? કુમારીન. જે ક્યાં વપરાય? અત્તર, પરફ્યુમ અથવા સુગંધિત દ્રવ્યોની બનાવટમાં વપરાય છે. એરોમેટિક એલ્ડિહાઇડ અને લેવાનું છે એલિફેટિક એસિડ એનહાઇડ્રાઇડ. એલિફેટિક એસિડ ડાયરેક્ટ તમે એસિડ એનહાઇડ્રાઇડ લખી શકો. એસિડ એનહાઇડ્રાઇડ આમાં શું જરૂરી છે? જેમાં
બે અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય, અલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય અને તેના તો એલિફેટિક એસિડના શું લેવાનું છે? સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર. તો આ એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે. આ શું છે? સંકલન પ્રક્રિયા. આ પ્રક્રિયામાં એને ગરમ કરવામાં આવે છે. એને ટેમ્પરેચર 180 થી 200 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. તો આ ત્રણને સંયોજનની પ્રક્રિયા કરીએ તો એમાંથી શું મળશે? આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પર્કિન પ્રક્રિયા. દાખલા તરીકે એરોમેટિક એલ્ડિહાઇડ લે ArCHO. આ છે એરોમેટિક એલ્ડિહાઇડ. અને આપણે ફોર્મિક એસિડ બે અણુને દૂર કરીએ તો એમાંથી ફોર્મિક એનહાઇડ્રાઇડ બને. પણ ફોર્મિક એસિડમાં નથી આલ્ફા કાર્બન, એટલે આપણે લઈ શકીએ નહીં. એના પછી આવે એના સમાનધર્મી એસિડ આવે એસિટિક એસિડ. તો આ ક્રિયાશીલ છે, આમાં આલ્ફા કાર્બન આવે. તો આના બે અણુને જ્યારે ગરમ કરીએ, એસિટિક એસિડ ને ગરમ કરીએ તેમાંથી એક અણુ પાણી દૂર થાય H2O, તેમાંથી બને CH3COOCH3. આ બને છે. તો આને કહેવામાં આવે છે એસિટિક એનહાઇડ્રાઇડ. આપણે લઈ શકીએ કે આ ક્રિયાશીલ છે. આ થાય આલ્ફા કાર્બન અથવા આ થાય આલ્ફા, અને પાછી આલ્ફા કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 3. તો આ આપણે લઈ શકીએ, બરોબર. અથવા એને આપણે શોર્ટમાં લખવું હોય CH3CO ને તો આપણે શોર્ટમાં લખીએ છીએ AC એટલે એસિટાઇલ. તો આ CH3CO આ CH3CO, તો શું લખી શકીએ? ટ્વાઇસ O. આને બી કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. તો આ પ્રક્રિયા સમજાવવા માટે વત્તા તો શું આવશે? CH3COOCH3. આ છે એરોમેટિક એલ્ડિહાઇડ. અને આ છે એસિટિક એનહાઇડ્રાઇડ. આને શું કરવાનું છે? હવે આનું સોડિયમ ક્ષાર થાય. આના સોડિયમ ક્ષાર લેવાનું છે એટલે આવશે CH3COONA. શું થશે? સોડિયમ એસિટેટ. CH3COONA. આ છે સોડિયમ એસિટેટ.
આને ગરમ કરવામાં આવે છે અને એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે. તાપમાન છે 180 થી 200 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. તો હવે આને ગરમ કરીએ તો આ એરોમેટિક એલ્ડિહાઇડ, આ છે આલ્ફા કાર્બન, આ છે આલ્ફા અથવા આ છે આલ્ફા. તો આમાંથી ઓક્સિજન પરમાણુ અને આમાંથી આલ્ફા કાર્બન ઉપરથી બે હાઇડ્રોજન ના એટલે H2O તરીકે દૂર થાય. આ જે એનહાઇડ્રાઇડ નું કાર્બોનિન અને ઓક્સિજન વચ્ચેનું બંધ છે આ અહીંયાથી તૂટે, ના કાર્બોનિલ સાથે OH જોડાય અને આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાય. હવે આપણે આ ઓક્સિજન પરમાણુને દૂર કરવાનું છે અને આ કાર્બનને અહીંયા જોડવાનું છે. એટલે આપણે શું એડ કરવાનું છે? વત્તા અહીંયા ઓક્સિજન દૂર કરીને પહેલા લખવાનું છે V1 અને અહીંયા એક જ હાઇડ્રોજન છે એટલે શું આવશે? CH અને આ છે COOH. આટલું ઉમેરવાનું છે COOH અને આ બનાવશે CH3COOH એટલે એસિટિક એસિડ. આપણને નિપજ મળે. પ્રક્રિયાના અંતે નિપજ મળશે ArCH. ઓક્સિજન ને દૂર કરવાનું છે અને અહીંયા શું મેળવવાનું છે? દ્વિબંધ CH2OH. તો ડબલ બોન્ડ CH2OH વત્તા શું આવશે? CH3COOH વત્તા એસિટિક એસિડ CH3COOH. તો આ છે ક્રિયાશીલ એટલે આ કાર્બન થાય આલ્ફા, આ છે બીટા. આને કહેવામાં આવે છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ ના મળે છે એસિટિક એસિડ. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પર્કિન પ્રક્રિયા. હવે આપણે ઉદાહરણો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. તો પર્કિન પ્રક્રિયા છે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અને તેના વ્યુત્પન્નો બનાવવા માટે ઉપયોગી છે. સિનામિક એસિડ, અને સ્ટાયરીન ની બનાવટમાં આપણે બનાવવાનું છે સિનામિક એસિડ અને સ્ટાયરીન બેનું વ્યુત્પન્ન છે. આના માટે એરોમેટિક એલ્ડિહાઇડ લેવાનું છે. બેન્ઝાઇલ્ડિહાઇડ C6H5CHO. આ છે બેન્ઝાઇલ્ડિહાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ જેમાં બે આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોય લેવાનું છે એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO twice O. આ છે એસિટિક એનહાઇડ્રાઇડ અને તેના અનુવર્તી સોડિયમ ક્ષાર, સોડિયમ એસિટેટ
સોડિયમ એસિટેટ વ્યવસ્થિત લખીએ તો આવશે CH3COON આ છે સોડિયમ એસિટેટ સોડિયમ અને તેના અનુવર્તી સોડિયમ ક્ષાર લેવાનું છે સોડિયમ એસિટેટ OONA આ છે સોડિયમ એસિટેટ એને ગરમ કરવાનું છે ગરમ ટેમ્પરેચર રાખવાનું છે 180 ડિગ્રી સેલ્સિયસ એક પ્રકારના સંકલન પ્રક્રિયા છે ઓક્સિજન પરમાણુને ત્યાંથી દૂર કરવાનું છે ઉમેરવાનું છે વત્તા CH ઉમેરવાનું છે વત્તા ડબલ બોન્ડ CHCOOH તો આ શું આવશે C6H5 પછી સિગ્મા બંધ CH ઓક્સિજનની જગ્યા દ્વિબંધ CHCOOH એમાં મળે આપણને પ્રક્રિયાને આમ તો શું મળશે C6H5 CH ડબલ બોન્ડ તો હવે આપણે ઓક્સિજન દૂર કરીને આ ઉમેરવાનું છે એમાંથી મળે C6H5 CH ડબલ બોન્ડ CHCOOH વત્તા શું આવશે વત્તા એસિટિક એસિડ COOH અથવા ઇથેનોઇક એસિડ આ છે ક્રિયાશીલ એટલે આ થાય અલ્ફા આ છે બીટા શું મળે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ અને આ છે એસિટિક એસિડ તો આનું નામ છે સિનામિક એસિડ આ છે સિનામિક એસિડ અગાઉ તમને કીધું છે કે આને તેના વ્યુત્પન્નો તો સિનામિક એસિડને આપણે ગરમ કરીએ એટલે શું થાય ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય એટલે આ CO2 દૂર થાય એટલે શું થશે કાર્બોક્સિલેશન પ્રક્રિયા CO2 દૂર થાય અને આ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય એટલે બને C6H5 CH ડબલ બોન્ડ CH2 ડીકાર્બોક્સિલેશન થી શું દૂર થાય -CO2 તો અહીંયા -CO2 લખો અથવા વત્તા CO2 અહીંયા લખી શકો આ છે સ્ટાયરીન તો બેન્ઝીન ઇથીનને શું કહેવામાં આવે છે
સ્ટાયરીન. તો આ સાથે આપણે એક ઉદાહરણ જોયા. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. તો હવે આપણે એરોમેટિક એલ્ડિહાઇડમાં ફેરફાર કરીને આપણે બીજા વ્યુત્પન્નો પણ બનાવી શકીએ. હવે આપણે બનાવવાનું છે ઓર્થો મિથાઇલ સિનામિક એસિડ અને ઓર્થો મિથાઇલ સ્ટાયરીનની બનાવટમાં. ઓર્થો મિથાઇલ સિનામિક એસિડ અને ઓર્થો મિથાઇલ સ્ટાયરીનની બનાવટમાં. એરોમેટિક એલ્ડિહાઇડ આપણે જે અગાઉ લીધા હતા એને આપણે વિસ્થાપિત કરીને લેવાનું છે. ઓર્થો મિથાઇલ બેન્ઝાઇલડિહાઇડ. ઓર્થો મિથાઇલ આ છે બેન્ઝાઇલડિહાઇડ અને વિસ્થાપન આ લેવાનું છે મિથાઇલ. આને કહેવામાં આવે છે ઓર્થો મિથાઇલ. આપણે મેં લીધા છે આ સ્થાન થાય ઓર્થો અથવા ટુ થાય ઓર્થો મિથાઇલ બેન્ઝાઇલડિહાઇડ. બાકી બધું અગાઉનું જેમ એસિટિક એનહાઇડ્રાઇડ આપણે શોર્ટમાં લખી શકીએ AC2O. આને બી કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. તેના અનુવર્તી સોડિયમ ક્ષાર ACONA. આ છે સોડિયમ ક્ષાર. શું કરવાનું છે? ગરમ. આમાં શું ઉમેરવાનું છે? વત્તા ડબલ બોન્ડ CH2COOH. અહીંયા ફેરફાર કરવાનું છે. તેમાંથી મળે આલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ. આ મિથાઇલ એમને રહેશે ઓર્થો મિથાઇલ સિનામિક એસિડ. ડબલ બોન્ડ CH2COH. અગાઉનું જેમ જ આ છે એસિટિક એનહાઇડ્રાઇડ સોડિયમ એસિટેટ. બરોબર. આ છે ઓર્થો મિથાઇલ અને આ તમને ખ્યાલ છે C6H5CH3CHCOH જો હશે સિનામિક એસિડ. અહીંયા વત્તા શું લખવાનું છે? એસિટિક એસિડ CH3COH. એવું લખતી નથી, તમે લખી નાખજો એસિટિક એસિડ. અને ગરમ કરીએ. ગરમ કરતા શું થશે? ડીકાર્બોક્સિલેશન. આ CO2 દૂર થાય. આ હાઇડ્રોજન 4 કાર્બન સાથે જોડાય એટલે ઓર્થો મિથાઇલ સ્ટાયરીન મળે. CH ડબલ બોન્ડ CH2 અને ઓલરેડી છે મિથાઇલ ગ્રુપ. આને કહેવામાં આવે છે ઓર્થો મિથાઇલ સ્ટાયરીન. લાસ્ટ ઉદાહરણ આપણે જોઈએ કે અગાઉ તમને કીધું છે કે એસિડ એનહાઇડ્રાઇડ ના અલ્ફા કાર્બન જ સંકલનમાં ભાગ લે છે.
વર્કિંગ પ્રક્રિયામાં એસિડ એન્ડ હાઇડ્રાઇડના ફક્ત આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લે છે. આ એક ઉદાહરણથી આપણને ખ્યાલ આવશે. તો આપણે નેક્સ્ટ ઉદાહરણમાં જોઈએ. આલ્ફા મિથાઇલ સિનામિક એસિડ અને આલ્ફા મિથાઇલ સ્ટાયરીનની બનાવટમાં આલ્ફા મિથાઇલ સિનામિક એસિડ અને આલ્ફા મિથાઇલ સ્ટાયરીનની બનાવટમાં તો આમાં જે એલિફેટિક એસિડ એન્ડ હાઇડ્રાઇડ લેવાનું છે. એસિટિક એસિડનું સમાનધર્મી એસિડ અથવા એક કાર્બન વધારે હોય તો આપણે લેવાનું છે પ્રોપિયોનિક એસિડ. તો 2 મોલ પ્રોપિયોનિક એસિડને જ્યારે ગરમ કરે એમાંથી પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ મળે છે. તો સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે બેન્ઝાઇલડિહાઇડ C6H5CHO. આ છે બેન્ઝાઇલડિહાઇડ. એલિફેટિક એસિડ એનહાઇડ્રાઇડ લેવાનું છે પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ CH3CH2CO twice O. આ છે પ્રોપિયોનિક એનહાઇડ્રાઇડ તેના અનુવર્તી સોડિયમ ક્ષાર થાય સોડિયમ પ્રોપિયોનેટ. CH2CH2COONA. આ છે સોડિયમ પ્રોપિયોનેટ. અહીંયા ગરમ કરવાનું છે. તો અગાઉ તમને કીધું છે કે આ સંકલનમાં એસિડ એનહાઇડ્રાઇડના ફક્ત આલ્ફા કાર્બન પરમાણુ ભાગ લેશે. તો આ ક્રિયાશીલ છે એટલે આ થાય આલ્ફા. આ છે આલ્ફા. આમાંથી ઓક્સિજનને દૂર કરવાનું છે. આમાંથી H2O દૂર થાય. આ કાર્બન સાથે CH3 એટલે શું ઉમેરવાનું છે દ્વિબંધ વત્તા શું ઉમેરવાનું છે પ્લસ ડબલ બોન્ડ C. આ 2 હાઇડ્રોજન દૂર થાય તો આ કાર્બન ઓલરેડી મિથાઇલ જોડાયેલા છે એટલે શું આવશે અહીંયા CH3 અને આ કાર્બન સાથે શું બનશે અહીંયા એસિડ. આ ઉમેરવાનું છે. તો આપણે જોઈએ તો આવશે C6H5CH. ઓક્સિજન દૂર કરવાનું છે પછી શું કરવાનું છે ડબલ બોન્ડ COH. તો આ કાર્બન સાથે આ મિથાઇલ સમૂહ જોડાયેલા છે. શું આવશે ડબલ બોન્ડ C. અહીંયા CH3 ના છે COOH. તો આ છે ક્રિયાશીલ એટલે આ થાય આલ્ફા. આ છે બીટા. એસિટિક એસિડની જગ્યા શું બનશે પ્રોપિયોનિક એસિડ વત્તા CH3CH2
COOH આ મળે પ્રોપિયોનિક એસિડ પ્રોપિયોનિક એસિડ મળે અને આનું નામ છે આલ્ફા મિથાઇલ સિનામિક એસિડ આ એક પ્રકારના અલ્ફા બીટા અસંતૃપ્ત એસિડ છે ના આને ગરમ કરીએ એટલે શું થશે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય CO2 દૂર થાય એમાંથી બને C6H5CH ડબલ બોન્ડ C આ હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય એટલે CH આ કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલા છે એટલે અહીંયા આવશે CH3 વત્તા CO2 ડીકાર્બોક્સિલેશન અહીંયા પણ લખી શકો -CO2 આ છે સ્ટાયરીન અને આલ્ફા કાર્બન સાથે મિથાઇલ છે આને કહેવામાં આવે છે આલ્ફા મિથાઇલ સ્ટાયરીન હવે બાકીના તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ ત્યાં સુધી આવજો.